ભરતો ખોવાઈ ગયો ક્યાંક. ભરતા ભરતા દ્વારકાધીશ. તો ભાઈ અમારો સંઘ હવે દ્વારકા પૂગવું જોશે. લગભગ પૂગી ગયો. 3-4 કિલોમીટર આગું છે દ્વારકા. ને માનવીઓ જો બધા હાલીને જાય છે. ને ભાઈ જોકે અમારો સંઘ કાલ પૂગી જાત, તો એમાં બન્યું એવું કે જ્યાં આપણે રહેવાનું હતું ત્યાં પબ્લિક 10,000 ઉપર 10,000 પ્લસ પબ્લિક હતું. એટલે અહીંથી ફોન કર્યો, કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ જગ્યા છે નહીં, તો પછી અહીંયા આહિર સમાજની વાડી કહેવાય ગૌશાળા છે, ત્યાં રાત રહી ગયા. જોકે આગું હવે દ્વારકા 4 કિલોમીટર છે, તો ભાઈ કે સવારમાં આપણે હાલી નીકળશું વહેલા 4 વાગે. 7 વાગી ગયા. નાવા ધોવામાંથી ઉસાદ ન આવ્યો. આ કોઈ જાગ્યા જ નહીં. એટલે ભાઈ એવું છે. એટલે 2 ભાગ કરશું 7મા દિવસના. બના રહીજો બધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારે કઈ કેવું ભરતભાઈ? કાંઈ કહેવાનું થતું નથી. તો હાલી નીકળ્યા નાઈ ધોઈને. બીજું કહેવાનું શું? આમાં મારા પૂનો ને બધા કે હાલી ન હેકતા. કાકા જોવો ખાલી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માન્યતા છે કે અહીંથી સુદામાં સપલા ઉતાર્યા હતા. બધા જો અહીંયા ઉતારી નાખ્યા. આપણે કઈ ઉતાર્યા નથી ભાઈ. બહુ મોટી લાઈન છે સપલાની. ખાલી 3 કિલોમીટર છે ભાઈ. અમે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. બસ હવે ફાઇનલી દ્વારકા વાળો આવી ગયો ભાઈ. કરણભાઈ બસ 3 કિલોમીટર છે. હવે ડાયરેક્ટ તમને દર્શન કરાવું પાસેથી. ધજાના દર્શન કરાવું. જય દ્વારકાધીશ. ભાઈ કાંદાસ બાપુની જગ્યા, કાંદાસ બાપુની જગ્યા સમાજવાડીએ પૂગી ગયા છે. ને અહીંથી હવે પ્લાન કરી પેલા દર્શન કરવા જવા કે રૂક્ષ્મણી માના મંદિરે જવું. રૂક્ષ્મણી માના મંદિરે પણ હાલીને જવાનું છે. એટલે જોઈએ હવે આગળ. ભાઈ 11 દિવસની સફર આજ પૂરી થઈ છે અને પૂરી ગયા છે ઠાકરના દ્વારે. બતાવું તમને. ટ્રાફિક બહુ છે અને એ બધું જવા નથી દેતા. અહીંથી હું તમને ધજાના દર્શન કરાવી દઉં. ભાઈ ગોમતી કાંઠે જવો. અત્યારે અમે ગોમતી કાંઠે છે. આમાં પંચભોગ નો પ્રસાદ આવી જાય માસી. ને આ દ્વારકા વાળો. જે આ બોર્ડર મારેલી છે ને ઠેઠ સુધી છે, આગળ જવા નથી જતા. પેલા વિચાર એવો છે કે દર્શનનો ટાઈમ ન મળે તો રૂક્ષ્મણી માના મંદિરે પેલા જઈ આવી. હવે થાક ઉતરી જાય. બધોય થાક ઉતરી જાય. કોમેન્ટમાં જય દ્વારકાધીશ કરી નાખજો ભાઈ. દર્શન કરાવો હરખા મંદિરના ધજાના. થોડોક અંદર જાય પછી. તો ભાઈ દ્વારકાધીશની ધજાના દર્શન કર્યા છે. અંદર તો નથી ગયા મંદિરમાં. હવે ડાયરેક્ટ રૂક્ષ્મણી માના મંદિરે જવાનું છે. એ પાછું હાલી એટલે માતાજીના દર્શન કરી આવી એટલે આપણી પદયાત્રા પૂરી થાય. અને માન્યતા એવી છે કે હાલી ના હોય એટલે ત્યાં જવું પડે. રૂક્ષ્મણી માનું મંદિર છે ને ત્યાં, એટલે ત્યાં જઈ આવી
પછી દ્વારકા ફરવી. જય દ્વારકાધીશ. બોલો તો ખરાયેલા. જય દ્વારકાધીશ. પકો બોલો. Related documents carefully before investing. રૂક્ષ્મણી પ્રવેશ દ્વાર. રૂક્ષ્મણી માતા મંદિર પ્રવેશ દ્વાર. ફાઇનલી રૂક્ષ્મણી માતાજીના મંદિરે પૂરી ગયા છે. અને આ બહુ ટ્રાફિક છે ને આ છે મંદિર. फुल ट्रैफिक है भाई. याद आज नहीं. अरे वहाँ क्यों लाइन बनाए? सब लोग लाइन में लगो. माताजी ना दर्शन अघरा છે પણ કરવા તો છે. હજી જો અહીંયા આવડી ટ્રાફિક હોય તો દ્વારકા વાળો તો કેમ લાગે? દ્વારકા મંદિરે બહુ દ્વારકા મંદિર તો ફૂલ. આ તો 2 કલાકે વારો આવશે દર્શન કરવા. થોડીક પડાપડી થાય છે. ભાઈઓ એ રૂક્ષ્મણી માએ ભાઈઓ એ છે ને ભાઈ સાઈડ કાપી છે પણ વાંધો નહીં. હવે ઘરના છે ને અને ભાઈ લાઈન બહુ લાંબી છે. વાર લાગશે, આવશે મજા પણ વાર લાગશે. હા રૂક્ષ્મણી માના દર્શન કરવા હોય ને ભાઈ વાર લાગશે પણ આવશે મજા. હા 100% ની હોય. ઠાકર તો નાન્યા જ છે. અમે પેલા અહીંયા વી આવ્યા ભાઈ જ્યાં પેલો વારો આવે ને અહીંયા. સારું હાલો આપણે હવે દર્શન કરીએ આગળ રૂક્ષ્મણી માના. પાણી પીએ એ પાણી તો ભાઈ વિડીયો શૂટિંગ ની મનાઈ હતી છતાં આપણે વિડીયો ઉતાર્યો અને 3 થી 4 સેકન્ડ જેટલા માતાજીના દર્શન થયા છે. વિડીયોમાં તમે જોયું છે. તો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે. ભાઈ ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. જય રૂક્ષ્મણી માતા કોમેન્ટમાં લખી નાખજો. જય દ્વારકાધીશ. તો ભાઈ હવે નીકળી દ્વારકા બાજુ એટલે મંદિર બાજુ. એમ રૂક્ષ્મણી માના દર્શન કરી લીધા છે. હવે દ્વારકાધીશના મંદિર બાજુ જઈએ. કાળિયા ઠાકરના દર્શન કરી. જોકે ત્યાં તો શૂટિંગ ની મનાય જ છે. ત્યાં તો લગભગ આપણો ચાન્સ લાગશે નહીં પણ હવે જોઈ છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગિરનારી. ગિરનારી મોજ બેસી ગઈ છે અહીંયા. ગિરનારી મોજ. વાહ બાપુ લાગડ બેસી ગયા કઈ ખબર નથી પડતી. જય રૂક્ષ્મણી માતા. બોલતા જ નથી. તો ભરતો ખોવાઈ ગયો ક્યાંક. ભરતા ભરતા જય દ્વારકાધીશ. અમારા સમાજના ખોવાઈ ગયા. હા હવે જડી જાય તો સારું. ભરતા 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 ઉભો રે. મળી ગયા મળી ગયા. મળી ગયા છે ભાઈ મળી ગયા. હાલવા દેજો ભાઈ.
હાલવા દેજો બચ્ચા. એ બચ્ચા. એ ચારનો ગોતો. મળી ગયા. જો ભાઈ માણસ જો તમે કેટલું બધું માણસ છે. આમાં 3-4 દી વારો આવે તો પગપાળા આવો ને ભાઈ તો રૂક્ષ્મણી માના દર્શન કરજો ભાઈ, જરૂર ને જરૂર. એની વિના ખોટું છે, પગપાળા અધૂરી કહેવાય એમ કહે છે બધાય. જરૂરી હે પગપાળા દર્શન કરવા આવીએ તો રૂક્ષ્મણીમાં અહીંયા આવવું પડે. અને અમે આવી ગયા છીએ, ને અમે આવી ગયા. હા. અમારી યાત્રા સફળ થઈ સફળ થઈ ગઈ છે અને અમારું હવે ક્યાંય ઊભું રહે નહીં. નહીં. તો બધા શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ.